ગુજરાત પોલીસને લાંબા સમય બાદ નવા કાયમી ડીજીપી મળ્યા છે. 1993 બેચના અને તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ડીજીપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. 8 જૂનના સવારે 11:30 વાગે તેઓએ રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ડૉક્ટર કે.એલ.એન. રાવ પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. આગામી સમયમાં ગુજરાત પોલીસ માટે જે પડકારો છે તેને લઈને પણ કામગીરી કરવાની તેઓએ ખાતરી આપી હતી. ચાર્જ સંભાળ્યા બાદ તેઓએ મીડિયાને પણ સંબોધન કર્યું હતું. ખાસ તેઓએ ચાર્જ સંભાળ્યું તે દરમિયાન વરિષ્ઠ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પણ લાંબા સમયનો વહીવટી અનુભવ પણ ધરાવે છે, ત્યારે તેઓએ 8 જૂનના રોજ આ ચાર્જ સંભાળ્યો હતો. સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે, ડીજીપી તરીકે આપણે અહીંયા અપોઇન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના. જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવીએ અને પછી પર પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે, એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણીએ. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય. આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા, આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા, તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોક ભાગીદારીથી 24,000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા. અને અમદાવાદમાં સરકારશ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4,000 સીસીટીવી છે. તો અને આજે લોક ભાગીદારીથી લગાડેલા 24,000થી વધારે સીસીટીવીને 3,000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ. એટલે આ લોક ભાગીદારીથી જ થયા છે. તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુકમાં જે અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોક ભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય, એ આપણે પ્રાથમિકતા રહેશે. આનાથી તમારું જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે. આ સિવાય ગુનેગારોને કાયદાનો, પોલીસનો થોડું ડર રહે, એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું. આ સિવાય જે પબ્લિક ગ્રીવાન્સ રિડ્રેસલ સિસ્ટમ છે, એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય, એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે, એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ. આ આપણે અમુક પ્રાયોરિટી છે. ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે. આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે, એ શરૂ થશે. તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. અમદાવાદમાં અમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે. તો આ અમુક પ્રાયોરિટી છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય, જે બધા જ પ્રાયોરિટી છે. ડીજી ઓફિસમાં ખાસ કરીને વહીવટ, થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે, એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે.